વિડીયોમાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત હેલ્ધી અને લીલા શાકભાજીથી ભરપૂર એવું આપણે લીલું શાકભાજીનું શાક બનાવીશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। તો શાકભાજી મિક્સ બનાવવા માટે આપણે વટાણા, ચોરી, ગુવાર, તુવેર, રીંગણા, બટેટા, ગાજર અને ટીંડોળા બધી વસ્તુ સારી રીતે સુધારી લીધી છે। તો હવે આપણે લસણ વાટીશું। તે માટે આપણે લસણ લીધું છે, આદુનો એક ટુકડો લીધો છે અને કોથમીર બધું સારી રીતે વાટી લઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો લઈ વાટી લઈશું। ત્યારબાદ તેમાં થોડું પાણી લઈ અને આપણે ચટણીને ઢીલી કરી નાખીશું। તો તમે જોઈ શકો છો આપણે થોડું એવું પાણી નાખી અને ચટણી ઢીલી કરી લીધી છે। તો ચાલો આપણે શાક વઘારીએ હવે। તે માટે આપણે કુકરમાં 2 પાવરા જેટલું તેલ લઈશું। તેલ આવી જાય પછી તેમાં રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરીશું અને જે આપણે લાલ મરચું પાવડરની ચટણી વાટી છે તે નાખીશું। સારી રીતે હલાવી લઈશું। મિત્રો તમે પણ આવી રીતે શાક બનાવવાની ટ્રાય જરૂરથી કરજો કારણ કે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। આવી રીતે ચટણીનો વઘાર કરીને શાકભાજી એનું શાક બનાવીએ તે તમે જોઈ શકો તો ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ મસ્ત કલર આવી ગયો છે। તો હવે આપણે તેમાં સુધારેલા બધા શાકભાજી ઉમેરી દઈશું। તમને ભાવતા તમે કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો અથવા જે ઘરમાં અવેલેબલ હોય તે બધું શાકભાજી મિક્સ કરીને તમે બનાવી શકો છો। હવે આપણે તેમાં ટામેટું ઉમેરીશું અને બધું સારી રીતે તેલમાં થોડીવાર માટે સાંતળી લઈશું। તો તમે જોઈ શકો છો શાક તેલમાં સંતળાઈ ગયું છે। હવે આપણે જે ખાંડણીમાં બધું મસાલો વાટેલો હતો તેમાં થોડું પાણી ઉમેરી અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સારી રીતે હલાવી લઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને 4 થી 5 વિસલ કરીશું। તો શાક ચડી ગયું છે, તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું। તો તેની કોથમીર નાખી અને સર્વ કરીશું। મિત્રો આજનો લીલા શાકભાજીનો શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મળશું આવી નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ, બાય બાય।